નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, સુરતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરીને વિવાદના ઘેરામાં ફસાઈ છે સિંગર આરતી સાંગાણી. જણાવવા માંગીશ કે સામાજિક ઉપેક્ષાને સતત આલોચના થતા આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં કહેવાયું છે કે સમાજ ઉલટાનું આગમાં ભભૂકતા વિવાદને હવા આપવાનું કામ કર્યું છે. પાટીદાર દીકરીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નથી નાખુશ આગેવાનો આરતીની ટીકા કરી રહ્યા છે. પ્રેમ લગ્ન પછી વિવાદોમાં સપડાયેલી આરતીએ પોતાની વાત રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેણે પાટીદાર સમાજને ટાંકીને લખ્યું કે હજારો દુષ્કર્મ સહન કરવા વાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી. ઉપરાંત તેણે સોશિયલ મીડિયાની સ્ટોરીના ટાઇટલમાં રિયાલિટી ઓફ સોસાયટી લખ્યું છે. આ પોસ્ટને લઈને સમાજમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સમાજ આરતી સાંગાણીની ટીકા કરી રહ્યો છે. પિતાએ પણ અપીલ કરી કે દીકરી પાછી આવે તો અપનાવવા તૈયાર છું. સમગ્ર મુદ્દે આજે કરીએ ચર્ચા. આપણી સાથે મહેમાનો જોડાયા છે. સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા સાથે જ અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની. સર્વપ્રથમ રુઝાનબેન, આપની પાસે આવીશ કે એક તરફ તો કાયદો પુખ્ત વયની વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાની છૂટ આપે છે અને બીજી તરફ સમાજ બહિષ્કારનો ડર કેમ હજુ પણ કાયમ છે? બેન, સૌથી પહેલા તો પોઈન્ટ એ છે કે આજની તારીખમાં વિથ ધ ગ્લોબલાઇઝેશન અને જે આપણું કોન્સ્ટિટ્યુશન બી અલાઉ કરે છે, તો વર્ષોથી અલાઉ કરતું હતું, પણ કે ભાઈ જેને આફ્ટર પર્ટિક્યુલર તમે જયારે 18 વર્ષ, દીકરીઓ માટે 18 વર્ષ છે, 18 વર્ષથી મોટા થાવ એટલે ભાઈ તમે તમારા ડિસિઝન લઈ શકો છો. જ્યુડિશિયરી બી સપોર્ટ કરે છે. હવે પ્રોબ્લેમ સૌથી મોટો સમાજનો છે. અને પેલા શું કહેવાય, જે કારણ કે હું દીકરીઓ જોડે વાત કરું, કોલેજની દીકરીઓ, તો એ લોકોના ઘણીવાર મમ્મી પપ્પા સારા હોય, પણ આજુબાજુ વાળા પેલા આંટી અંકલ હોય ને, પડોશી, એ લોકોને વધારે પ્રોબ્લેમ હોય. મમ્મી પપ્પા દીકરીને ભણાવતો હોય તો પડોશીને વધારે પ્રોબ્લેમ હોય મમ્મી પપ્પા કરતા. એટલે પોઈન્ટ અત્યારે છે કે સમાજને એવું છે કે ભાઈ અમે કંટ્રોલ કરીએ લોકોને સમાજના નામે. અનફોર્ચ્યુનેટલી આ એવો સમાજો છે, હું ખાલી એક સમાજની, બધા સમાજની વાત કરું કારણ કે હું બધા સમાજોના ફંક્શનમાં જઉં છું. અનફોર્ચ્યુનેટલી સમાજ એવું વિન કરે છે કે ભાઈ અમારી પાસે પાવર છે, પોલિટિકલ પાવર. હેલ્પ કરવાનો કોઈ પાવર કરતા નથી, યા કોઈ શું કહેવાય દીકરીને ઘરેલું હિંસાનો ઇસ્યુ હોય તો એમાં કોઈ એ લોકો હેલ્પ ના કરે. કે તમારું ઇન્ટરનલ પર્સનલ પ્રોબ્લેમ છે. પણ જયારે આવી રીતે આવે ત્યારે ઉભો રહી જાય કે અરે અમારી દીકરી આવી રીતે જાય, આપણે એને બહિષ્કાર કરો, એના ફેમિલીને બહિષ્કાર કરો, બધું જાત જાતનું ચાલુ થઈ જાય. પોઈન્ટ અત્યારે છે કે પાછા ભાઈઓના કેસમાં એવું ના કરે. એવી તમને કહી દો કે ભાઈઓ એટલે છોકરાઓને થાય તો છોકરાઓ થાય તો નો પ્રોબ્લેમ, મોસ્ટ વેલકમ. એ લોકોને તો કોઈ બી હોય ભાઈ સારું, બીજા સમાજની લઈ, આપણું સમાજ આપણું વધશે, આપણું શું કહેવાય, સમાજ વધશે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી, ફેમિલી વધશે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે આ જે પેટ્રાઇકલ અને પેટ્રાઇકલ, કારણ કે સમાજના બધા સોકોલ મોભ્યો કોણ, તો મોભ્યો બધા ભાઈઓ એટલે જેન્ટ્સ. એટલે એ લોકોની જે પેટ્રાઇકલ કે ભાઈ દીકરીને દબાઈને રાખવાની, લેડીઝને દબાઈને રાખવાની, અંગૂઠાની નીચે રાખવાની, એ ભલે પછી બતાવે બધું, શું કહેવાય, બધા સંમેલનો કરે, મા બેટીના સંમેલનો જાત જાતના કરે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એવું છે કે ભાઈ દીકરીને દબાઈને રાખે. એટલે મા બેટીના સંમેલનોમાં બી શીખવાડે કે ભાઈ તમારે પાસપોર્ટ દીકરીની, આધાર કાર્ડ દીકરીનું તિજોરીમાં મૂકી દેવાનું. એટલે કહેવાનું મીનિંગ છે કે બેન આવી સમાજની મેન્ટાલિટી છે. પછી એ લોકો મોભ્યો એટલે પૈસા કાઢે એટલે લોકો એનું માન લોકો દીકરી માટે હોસ્ટેલ બનાવી દે. ઓહો, મોભ્યો હોસ્પિટલ બનાવી દીધી એટલે ભાઈ એની બધી વાવા થાય. પણ અરે ભાઈ, હોસ્ટેલ બનાવી દીધી, હોસ્પિટલ, જે બી બધા સેવાના કામ કરે એમાં કોઈ ડાટ નથી, પણ એમાં મોટી મોટી તકતીઓ લાગે ને એ લોકોના બધા આગત સાગત થાય ને એના લીધે એ લોકોનો પોલિટિકલ પાવર વધી જાય. કારણ કે એ લોકો આટલું ડોનેશન આપતા એટલે પેલા પોલિટિશિયન થાય કે આ તો સારું ડોનેશન આપે છે. આપણે જોઈ લીધું ને મોરબીના કેસમાં શું થયું, પેલા પુલના કેસમાં. એટલે એ લોકોનો ધંધો એ વધે, એ લોકોનો પાવર, બધું જ થાય. પણ જે મેન છે કે દીકરીઓનું કામ યા જે સમાજની રિયલ છે તો ઉદ્ધારી, જેને કહેવાય ને સુખાકારી લો કે ઉદ્ધારી લો, એમાં એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ ના હોય. સોરી ટુ ટેલ, પણ ઘણા સમાજવાળા તો પહેલા જમીનો હતી વર્ષો પહેલા, એટલે જમીનો એ લોકોએ વેચી, અને જમીનો વેચી એટલે પૈસા આવી ગયા. એટલે પેલું શું કહેવાય, મની ડઝન્ટ બાય ક્લાસ. સોરી ટુ ટેલ, બટ મની ડઝન્ટ બાય ક્લાસ. એટલે ક્લાસ નથી આવતો, પૈસાથી ખાલી તમે આવું બધું જેવી આ બધું જે કરવા માંગો તો આવું કરી શકો. એટલે તે લોકોનું જો શું કહેવાય, જે આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ સંસ્કાર, બટ આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ ક્લાસ, કે ક્લાસ હજી આવ્યો ના હોય અને જે પેલા જે જલ્દી અમીર થઈ જાય તો એવો માઇન્ડસેટ આવી ગયો હોય
હવે આવા માઇન્ડસેટ હોય, તમે જલ્દી અમીર થઈ ગયા હો, તમારી જમીનો વેચી ગઈ, બાપ દાદાની જમીનો હોય એટલે એ બી વારસામાં જ આવી હોય, એટલે એમાં તમારું કોઈ યોગદાન ના હોય વેચવા સિવાય ને પૈસાનું મજા કરી યા પેલી બંગડીઓ વાળી ગાડી લેવા સિવાય બીજું કોઈ યોગદાન ના હોય. એટલે બેન મેજરલી કહું છું, બાકી તો જે લોકો બિચારા ફેક્ટરી નાખી છે, મહેનત કરી છે, એ લોકો પર મારે કશું કેવું નથી. પણ હું આજે બીજી ક્લાસ છે એની વાત કરવા માંગુ છું. પછી એ બધા મળે, હવે જે લોકો ગાડી અરે જમીનો વેચી હોય તો અમે ફ્રી બેઠા હોય, અમે લોકો પાસે કશું કામ ન હોય, ખાલી પૈસા હોય, એટલે આ બધા સમાજના મોભીઓ બની જાય અને પછી ઠેકેદારો બની જાય. અને જે જેન્યુન લોકો હોય, જે લોકો બિચારા ધંધો કરી પૈસા કમાઈને સેવામાં નાખતા હોય, એ લોકોનું અમે ના સમજાય, કારણ કે આ નવરા વેડા કરતા હોય બધા. અને પછી એ લોકો બધા બોલે કે અમે આવું કરીએ, અમે છોકરી બહિષ્કાર કરો, આ તો આપણા સમાજને. પણ અરે ભાઈ, તમે તમારા પહેલા તો છોકરાઓને જો ને કે તમારા છોકરાઓ કેટલા શું કહેવાય, આઈ શુડ નોટ યુઝ ધ વર્ડ કે કંઈક ગુડ ફોર નથિંગ છે, પણ છોકરાઓમાં એટલી કેપેસિટી ને કેપેબિલિટી તમે પેદા કરતા નથી. કારણ કે છોકરાઓ પેલા મોઢામાં તમાકુ ને આ ને તે ને ઢેકણું ને પૂછડું અને ઘરેલું હિંસા બધી જ એ લોકોને હોય, કારણ કે એ લોકો બી નવરા બેઠા હોય. એટલે બેન પ્રોબ્લેમ અત્યારે આ છે, સોરી ટુ ટેલ, કારણ કે આ તમે પ્રેક્ટિકલ જોયું છે એટલું બોલી રહી છું. એ લોકોના ફંક્શનોમાં બી જઈને બોલું છું, પણ ઓબ્વિયસલી એ લોકોને ખરાબ બી લાગે. પણ એમાં ખરાબ માટે મારી દીકરીઓ એમાં હોમાઈ જાય છે એનું શું, એ લોકોને ધ્યાન જતું નથી. એ લોકોને ભૂલી જાય છે કે ભાઈ તમારું સમાજ દીકરીઓ હશે તો ચાલશે, ખાલી બોલવાથી ચાલવાનો નથી તમારો સમાજ. પણ પોઈન્ટ અત્યારે બેન આ છે. એટલે અલ્ટિમેટલી અગર આ દીકરી આવીને બોલી છે તો આઈ શુડ હેડ્સ ઓફ ટુ હર. આપણે એને સપોર્ટ કરવો જોઈએ. આ એક સત્ય એ બહાર લાવી છે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. પહેલા બી થતું હતું, પણ સોશિયલ મીડિયાના કારણે બિચારા શું કહેવાય એને એ ના થાય, શું કહેવાય, કન્વે નહોતું થતું, કમ્યુનિકેશન નહોતું થતું. એટલે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા બહાર આવ્યું છે. જી બિલકુલ. ઉમંગજી, આપને પૂછવા માંગીશ કે સમાજને વ્યક્તિગત પસંદગીને માન આપવું જોઈએ કે પછી પરંપરાઓને જાળવવી જોઈએ, શું લાગે છે? ઉજ્જવલબેને બહુ સાચી વાત કરી. અત્યારનો સમાજ જો કોઈ પૈસા વાળા ઘરની દીકરી હોય, બહુ નામાંકિત ઘરની દીકરી હોય અને બીજો આંતરજ્ઞાતીય લગ્ન કરે તો સમાજ ઉભો રહે છે. બાકી જો ગરીબ ઘરની હોય, મધ્યમ વર્ગની દીકરી હોય તો કોઈ સમાજ આગળ આવતું નથી. અરે મધ્યમ અને ગરીબ વર્ગની જે પરિવાર હોય એના ઘરમાં અનાજ પાણી ના હોય કે એજ્યુકેશન માટે પૈસા ના હોય તોય સમાજ હવે આગળ આવતો નથી. ખાલી પોતાની વોટ બેંક અને સાચવવા માટે અને સમાજમાં મોભો દેખાવા માટે આ મોભીઓ આગળ આવતા હોય છે. સૌથી પહેલો દાખલો કિંજલ દવેનો લઈ લઈએ. થોડા સમય પહેલા કિંજલ દવે સગાઈ કરી, જે બ્રહ્મ સમાજનો વિરોધ કર્યો. તેના પછી આ બીજો દાખલો આવ્યો કે આરતી સંઘાણીએ પાટીદાર સમાજમાંથી બીજા સમાજમાં લગ્ન કર્યું તો સમાજ આગળ આવ્યો. સમાજ વાળાએ ઉપરથી સપોર્ટ કરવો જોઈએ કે ચલો એક દીકરી સારી છે, સારી સમાજમાં નામના મેળવી છે, સિદ્ધિ મેળવી છે, સારી કલાકાર છે, તેને પ્રોત્સાહન આપવું જોઈએ, નહીં તેનું મનોબળ તોડવું જોઈએ. પરંતુ આપણે અત્યારે 21મી સદીની વાત કરીએ છીએ, પરંતુ આપણે હાલમાં પણ 19મી સદીમાં જીવી રહ્યા છે. એનું પાછળનું મુખ્ય કારણ એ છે રાજકારણ. હું તરફ જોઈ રહ્યો છું. રાજકીય નેતાઓને પોતાનો રાજકીય રોટલો શીખવા માટે સમાજમાં બે ભાગ પાડી દીધા છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એમાં બે ઉભા ફાળિયા પાડી દીધા છે અને પોતાનું રાજ કરે છે. જે અંગ્રેજોએ નીતિ અપનાવી હતી, બગલા પડે રાજ કરો, એ અત્યારે હું આ રાજકારણીઓ જોઈ રહ્યો છું. કારણ કે તમે કોઈ બી રાજકારણીઓ એમ કે અમે ગરીબી હટાવીશું અને દેશમાં વિકાસ લાવીશું અને અમને વોટ આપો કે અમને સત્તા આપો. પરંતુ ખરેખર દરેકે દરેક રાજકારણીઓ જ્ઞાતિ આધારિત રાજકારણ રમે છે. હમણાં તમે આજે સવારે જો ગઈકાલે સાંજે જે રાત્રે જે મોડી જાહેરાત થઈ ભાજપના સંગઠનની, એમાં તમે જુઓ દરેકે દરેક જ્ઞાતિવાળાના આવરી લેવામાં આવ્યા છે. એવું તો નથી કે કોઈ લઘુમતી કોમનો હોય, ખાસ કરીને જૈન સમાજ હોય કેવો સમાજને કોઈ અગ્રણી આપવામાં આવ્યું નથી. એટલે એવું સ્પષ્ટ દેખાય છે કે ખાલી આ જે વડીલો છે, જે જ્ઞાતિના આગેવાનો છે, એ પોતાનો મોભો દેખાવા માટે, પોતાને પ્રસિદ્ધિ મેળવવા માટે અથવા તો સમાજમાં કંઈક કરી છૂટવાની નહીં, પરંતુ સમાજમાં જે ભાગલા પાડીને રાજ કરવાની નીતિ જે અપનાવી છે એના માટે જ આવું કરે છે. જો કોઈ સામાન્ય ગરીબ વર્ગની દીકરી હોય, મધ્યમ દીકરી હોય, ઘણી છોકરીઓ તમે જોતા હશો કે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, હિન્દુ સમાજમાં લગ્ન કરે છે, એની વાત છે આપણે અત્યારે. તો કોઈ પણ સમાજ આગળ આવતો નથી. ખાલી કિંજલ દવેમાં બનાવ બન્યો હમણાં, અને આરતીબેન સંઘાણી જે પાટીદાર સમાજના હતા એમાં બનાવ બન્યો. એના પછી સ્પષ્ટ થાય છે કે કોઈ જાણીતી વ્યક્તિ હોય, સમાજનું બહુ પ્રખ્યાત વ્યક્તિ હોય, સમાજમાં જેની બહુ સારી નામના હોય, જો એ આંતરજ્ઞાતીય લગ્ન કરે તો સમાજના મોભેદારો ઉભા થાય છે. બાકી આરામથી જે બીજી ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગની છોકરીઓ કે છોકરાઓની વાત નહીં કરીએ, જો લાવે કોઈ વિરોધ કરતા નથી. બિલકુલ.
જે રૂઝાનબેન, જે આરતી સંઘાણી જે સિંગર છે તેઓ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે હજારો દુષ્કર્મ સહન કરવા વાળો સમાજ એક પ્રેમ લગ્ન સ્વીકારી શકતો નથી. આ નિવેદનથી સમાજની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે કે ભાવનાત્મક પ્રતિક્રિયા કહી શકાય. બેન, સમાજ વાસ્તવિકતા તો છે જ ને બેન. જે દુષ્કર્મો થાય છે, ઘરેલુ હિંસા થાય છે, એમને બે કારણ કે વધારે દુશ્મન કરતો થાય છે, સાથે ઘરેલુ હિંસા બી બહુ થાય છે, ત્યારે એ સમાજ કોઈ હેલ્પ નથી કરતો. મેં પહેલા જ વર્ડ યુઝ કર્યો, હેલ્પ બી નથી કરતો, સપોર્ટ બી નથી કરતો. ઇન્ટરનલ મેટર કરે ને દુષ્કર્મના પ્રોબ્લેમમાં તો અગર ચાલો તમે બધું તમારું શું મોભી છે ને બધા પોલિટિકલ સપોર્ટ છે ને બધું છે, તો તમે બિચારી દીકરીને ન્યાય માટે તો હેલ્પ કરી દો. તમારા જે વકીલો છે, જે તારીખ પર તારીખ ને જે વકીલો બધા પેલું પૈસાના લીધે પોતાની BMW ના લીધે પેલા સામેવાળાને સપોર્ટ કરે છે, દુષ્કર્મના કેસમાં ખાસ વાત કરું છું, શરમ આવી જોઈએ. તમે એવા સમાજ છો તો સમાજમાં મૂકી દો કે અમારે ત્યાં બધી જાત જાતની સમાજમાં વિંગ હોય, ડોક્ટર વિંગ, ખાલી લીગલ વિંગ, ઢાકની લિંગ, પૂછડી લિંગ, જાત જાતની બધી વિંગ હોય એ લોકોની. તો ભાઈ તમારી વિંગમાં કહી દો કે ભાઈ કોઈ બી દુષ્કર્મ થયું હોય તો અમે એ છોકરાને સપોર્ટ નહીં કરીએ. પતી કઈ વાત ને, કારણ કે અલ્ટને પછી સપોર્ટ તો કરો. તો એવું એટલા હદ સુધી કે જુઠ્ઠા સાથે સપોર્ટ કરો, કેવું હદ કરે કરો, કારણ કે બધા લોયર સારું, અત્યારે કોઈ લોયર બેઠું નથી તો લોયર કહે કે અમારે તો એઝ પર લો હક બને છે કે સામેવાળો જે ગુનેગાર છે એને બી એને બી લોયર નો હક બને છે. હક બને છે, 100% હક બને છે, પણ જુઠ્ઠાના કરવાનો તમારો હક નથી બનતો. એઝ અ લોયર યુ કાન્ટ ગો એન્ડ સે લાઈઝ અને જુઠ્ઠી સ્ટોરીઓ કરો, જે તમે જાત જાતના કેસોમાં જો છો, બધી જુઠ્ઠી સ્ટોરીઓ થઈ જાય એટલે પેલો સામેવાળો બચી જાય. એટલે એ જ સમાજને કહો તમે આટલું બધું ધ્યાન રાખવા માંગો છો ને, તો તમારા બધા લીગલ વિંગ ને કહી દો કે તમારે ત્યાં બધા લોયરો દુષ્કર્મના દીકરીઓ રિલેટેડ કેસીસમાં ખોટું જુઠ્ઠું ના બોલે, જુઠ્ઠો સપોર્ટ ના કરે. ના, પણ એ લોકોની તાકાત ના હોય. પણ બિચારી એક દીકરી છે, કહું છું ને, પહેલાથી માઇન્ડસેટ થઈ ગયું છે પેટ્રાઇકલ કે દીકરી છોકરી એટલે આપણે દબાવવાની, અંગૂઠાની નીચે રહીને વધારે બોલે તો આપણે શું કહેવાય, આપણે એનું કેરેક્ટર એસેસિનેશન કરવાનું. અને પછી એક ફેશન છે, દીકરીઓ માટે વાહ કરવાની ફેશન છે. હું તો સામેથી કહે કે દીકરીઓ અમે તો ઈચ્છે છે કે બિઝનેસમાં આવે. અરે પણ ભાઈ ખાલી બોલવાથી ઈચ્છે છે તો બિઝનેસમાં ના આવે, તમારે એને એવું હેન્ડલ કરી આપવું પડે. એવી ઇકોસિસ્ટમ, એટલે હવે ઇકોસિસ્ટમ તો ખબર નહીં પડે. એ જાણે કે દીકરીને અગર બિઝનેસમાં જોડાવવું હોય તો તમારે એને બિઝનેસમાં જોડાવાની પરમિશન એને અલાવ કરવું જોઈએ, એને કોઈ પર્ટિક્યુલર પેલું શું કહેવાય ડિવિઝન આપવું જોઈએ હેન્ડલ કરવા. હા, દીકરી બિઝનેસમાં આવે, મારી બહુ ઈચ્છા છે, એનાથી કઈ નથી આવી જવાની તમારી દીકરી. હજી તો મેં એ બી સાંભળ્યું છે, આ મોટા મોભીથી સાંભળ્યું છે કે મારી દીકરીને એક્ઝામ્પલ આપું છું, આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એટલે કહું છું. મારી દીકરીએ બેકરીનું કામ કરવું હતું, મેં એને દુકાન કરી આપી, મેં એને પૈસા આપી દીધા, 1 કરોડ આપી દીધા. મેં કહું ભલે તું લોસ કરે. અરે મેં કહું આ કોઈ રીત છે? તમે દીકરાને પૈસા આપતી વખતે કહો છો લોસ કરે? દીકરા પૈસા કે દીકરા કમાવજે, એને મોટિવેશન કરતો. આ તને કહી દીધું ભલે તું લોસ કરે, એટલે જાણે કે તમે પહેલાથી ખબર છે કે તમારી દીકરી લોસ કરવાની છે. આ તો કોઈ રીત છે? એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે તમે માઇન્ડસેટો જુઓ બેન. આપણે અત્યારે લડત માઇન્ડસેટ સાથે છે, અને એમાં ખાસ કરીને જયારે સમાજો ઘણી વાર છે ને બધા એને કહેવાય કે જયારે બધા ઘણા બધા કહેવાય ને, એને કંઈક સરસ ઇંગ્લિશ વર્ડ હું ભૂલી ગઈ છું, પણ આટલા બધા લોકો મળે ને એટલે એક અલગ ટાઈપની ઇન્ટેલિજન્સ આવે. એક ઇટ્સ ઇંગ્લિશ વર્ડ, ઇંગ્લિશ એક છે કે તમારી અલગ ટાઈપની ઇન્ટેલિજન્સ આવે ને એ ઇન્ટેલિજન્સ તમારું ફ્યુચર એ કરે, શું કહેવાય, ફ્યુચર ડિસાઈડ કરે. હવે આવી ઇન્ટેલિજન્સ મળે, તમે સમજી લો, સમાજના લોકો આવી ઇન્ટેલિજન્સ આપે, આવી મેન્ટાલિટી હોય તો ક્યાંથી ફ્યુચર ડિસાઈડ થવાનું છે તમારા સમાજનું સાહેબ? એના કરતા સમાજ, હવે હું શું કહું, ચલો વધારે નેગેટિવ ના બોલાય, એટલે વધારે પેલું સારા વર્ડ્સ બોલીએ, આપણે પોઝિટિવ વર્ડ બોલીએ કે પોઈન્ટ અત્યારે છે કે સાહેબ તમારે એ ફ્યુચર ડિસાઈડ કરવું હોય તો તમારે કઈ દીકરીને જે મોટી મોટી વાતો, બેટી બચાવો બેટી પઢાઓ, ઇક્વાલિટી, તો તમારે એકચ્યુઅલી કરીને બતાવવી પડે સાહેબ. ઇક્વાલિટી ખાલી બોલવાથી ઇક્વાલિટી ના થાય. હું તમને એવા 10 એક્ઝામ્પલ આપી દઉં છું કે તમારા છોકરાઓ સમાજની બહાર પરણ્યા છે, પણ તોય તમે તો વાહ કરી છે કે હા બરોબર કર્યું. તો આ દીકરી બિચારી બહાર પરણી છે, એની ઈચ્છાથી પરણી છે, એમાં એવા શું ખોઈ દીધું છે? તમારે શરમ આવી જોઈએ. અને બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત બેન કહી દઉં, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે હંમેશા હું મા બાપોને કહું છું કે માની લો કે દીકરી બહાર પરણી ગઈ, ફોર વોટ એવર રીઝન્સ, જે બી થયું, તમને ના ગમ્યું એ બી અગ્રી કરું છું કે એવું નથી ગમે, ના ગમ્યું ઇટ્સ ઓકે. પણ જયારે તમે એવું કહેશો દીકરીને કે હવે તને ઘરમાંથી આજ પછી તારા માટે ઘરના દરવાજા બંધ થઈ ગયા, ના ઢાકનું ને પૂછડું, પછી શું થશે? ફ્યુચરમાં અગર કોઈક પેલા હસબન્ડ જોડે કઈક પ્રોબ્લેમ થશે તો પેલો હસબન્ડ ને તો ખબર છે કે આ કેથે જઈ નથી શકવાની, એટલે એને ઘરેલું હિંસા, એને મેન્ટલ ટોર્ચર એટલું કરશે બિચારીને, દીકરી ક્યાંય જઈ નહીં શકે, કારણ કે મા બાપે તો દરવાજા બંધ કરી દીધા છે. એટલે પછી દીકરી પોતાની જાન આપી દે છે. બેન આ સત્ય છે ને, એટલું બધા મા બાપોને કહું છું કે થોડી શરમ કરો. તમારી દીકરી છે, હવે જે એને ગમ્યું, જે ડિસિઝન લીધું, સાચું ખોટું પછીની વાત છે, પણ એટલી ઘરના દરવાજા તમારા ખુલ્લા રહેવા જોઈએ તાકી એને કઈક પ્રોબ્લેમ થાય, એના હસબન્ડ ને ખબર હોય કે ભાઈ મા બાપ તો હજી અડીખમ બેઠા છે, ભલે નારાજ છે,
ઘણી વાર ઘરમાં નારાજી હોય, એમાં ના નથી, પણ તો બી ભાઈ તને પ્રોબ્લેમ થાય, જાણે કે અમે લોકો જોડે ઝઘડા કરીએ પણ અમારે પ્રોબ્લેમ થાય તો અમારા દરવાજા હંમેશા એ લોકો માટે ખુલ્લો હોય કે ભાઈ પ્રોબ્લેમ હશે તો હું ઉભો રહીશ, ભલે ઝઘડા આપણું મન આપણા વ્યૂઝ નથી મળતા અલગ વાત છે, પણ ધેટ ડઝન્ટ મીન કે યુ આર આઉટ ઓફ માય લાઈફ. નો, યુ સ્ટીલ ઇફ દેર ઇઝ અ પ્રોબ્લેમ વી આર સ્ટીલ સ્ટેન્ડિંગ વિથ યુ. આવું હોવું જોઈએ બેન. પણ હા, તો સમાજ સમજે નહીં, સમાજ તો એની જ એટલે પછી બિચારા ફેમિલી પર પ્રેશર આવી જાય. એટલે સમાજ ભાઈ, હું તો હાથ જોડીને કહું છું તમને, આ એટલું બધું એટલા માટે બોલું છું કે તમે જાગો, આ મોભીઓ જાગો ને એ લોકો ના જાગે, કારણ કે એ લોકોના તો એ લોકો સંસ્કાર આઈ સેડ મની ડઝન્ટ બ્રિંગ ક્લાસ. તો એ ના હોય તો એટલીસ્ટ જે લોકો બિચારા ક્લાસ વાળા લોકો છે, જે લોકોને પૈસા ઇઝ નોટ એટ ઓલ કન્સર્ન વિથ ધેટ, સમજો કે મની એક ચીજ છે, પણ દીકરીની જાન, દીકરીની શું કહેવાય ખુશી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૈસા જોડે ના તોલો. જી ચોક્કસથી. ઉમંગજી, આ જે મુદ્દો છે, સમાજને વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે કે કેમ? કારણ કે લગ્ન કરવું ને પ્રેમ લગ્ન કરવા એ કોઈ પણ વ્યક્તિનો અંગત નિર્ણય હોતો હોય છે. દક્ષા, તમને જણાવી દઉં કે જ્યુડિશિયલી પ્રમાણે જેમ કીધું 18 વર્ષની છોકરી હોય ને 21 વર્ષ છોકરો થાય તો પોતાની જાતે નિર્ણય લઈ શકે છે. આપણે થોડી સમાજની વાત કરીએ કે આજથી 2-3 દાયકા પહેલા અથવા તો 2-3 પેઢી પહેલા સમાજના અગ્રણીઓ કે સમાજમાં જે પોતાના ઘરમાં અગ્રણીઓ હોય એ નક્કી કરતા હતા કે ભાઈ આ છોકરો છે મારો કે આ છોકરી છે મારી, કે આપણે કુટુંબિક રીતે ઓળખી છે એકબીજાને, સંબંધ બંધીએ અને એમ કરીને લગ્ન થતા હતા. પરંતુ જેમ જેમ છોકરીઓ ભણતી થઈ, જેમ જેમ એજ્યુકેશન આવતું થયું સમાજની અંદર, કોઈ પણ સમાજમાં હોય, એમ સમાજની અંદર થોડું ભણતર આવ્યા પછી થોડી એ લોકોની વિચારસરણી બદલાઈ અને પ્રેમ લગ્નનો રિવાજ શરૂ થયો. તમને જણાવી દઉં કે પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ ઘણી વાર જે સમાજમાં તમે કોઈ સારી પોસ્ટ ધરાવતા હોય કે સમાજમાં કોઈ તમારી સારી નામના હોય, અને એ ખાસ કરીને યુવતીની વાત કરીએ, જે યુવતી જો લગ્ન કરે આંતરજ્ઞાતિ, તો સમાજમાં એના મા બાપને નીચું જોવું પડે છે. કારણ કે આપણે ઋજુ સમાજમાંથી આવીએ છીએ. હજી ભારત દેશ 21મી સદીમાં આવ્યો નથી. ભલે આપણે વાતો કરીએ છીએ કે ભારત દેશ 21મી સદી તરફ જઈ રહ્યો છે, પરંતુ તમે જોઈ રહ્યા છો છેલ્લા 2 કિસ્સાઓમાં કે ભારત હજી બી ઋચુસ્વાદી સમાજ છે, એટલે સમાજમાંથી આવતા બહારના છે. પરંતુ આજકાલની યુવતીઓમાં એજ્યુકેશન બહુ સારું છે. બીજું, સરકારની ઘણી સારી યોજનાઓ છે, બેટી બચાવો બેટી પઢાઓ, બરોબર. એના કારણે ઘણી છોકરીઓ ભણી છે. હું બધાની વાત નથી કરતો, કઈક અંશે સુધાર આવ્યો છે. છોકરીઓમાં એજ્યુકેશન આવ્યું છે, મહિલાઓમાં એજ્યુકેશન આવ્યું છે, જેનાથી ઘણી સારી પદવી પર મહિલાઓ બેસી શકે છે. તમે જોઈ શકશો કે IAS કક્ષામાં બી હવે મહિલાઓ વધારે હોય છે. હું જોઉં છું હમણાં ગુજરાતમાં કેટલી જગ્યાએ IPS મહિલાઓ છે. જનરલી પોલીસ ખાતામાં મહિલાઓ આવતી નથી, એ IAS નું પસંદ કરે છે, પણ ઘણી જગ્યાઓ અમે જોઈએ છે કે IPS મહિલાઓ છે અને તેમનો કામ કરવાની પદ્ધતિ થોડીક અલગ હોય છે, કારણ કે તેઓ મહિલાઓ છે, તેઓ સમાજમાંથી નાનપણથી, જેમ બેને કીધું કે જે દબાવવાની રીત છે, જે છોકરીઓને નીચી રાખવાની રીત છે, કે છોકરીઓને પ્રેશર લાવવાની રીત છે કે આપણે સમાજમાં જ લગ્ન કરવું, એમાંથી બહાર આવીને બી લગ્ન કર્યા છે. ઘણા કિસ્સામાં પરિણામ ખોટા બી આવ્યા છે કે પ્રેમ લગ્ન કર્યા અને બે છૂટા બી પડ્યા છે. એ સામાન્ય માણસ હોય કે IAS IPS ના બી મેં લગ્ન ઘણા જોયા છે કે IAS IPS કક્ષાના અધિકારીઓ હોય, ક્લાસ 1 અધિકારીઓ હોય, એમના આંતરરાજ્ય લગ્ન કર્યા હોય, પરંતુ ઘણા કિસ્સા છૂટા પણ પડ્યા છે. આવા કિસ્સા બને છે, પણ એ અપવાદરૂપ વાત કરતા ત્યારે સમાજને ખાસ વિનંતી છે કે છોકરીઓને પોતાની ચોઈસ જોવા દો અને તેમને પહેલા સમજાવો. અને જે મહિલાઓ જે પ્રેમ લગ્ન કરવા માંગતી હોય, એમને બી એક નમ્ર વિનંતી છે બીજા મારફતી કે તમે તમારા પરિવારને સમજાવો કે મને આ છોકરો ગમે છે, કે મારે મેરેજ કરવા છે, એનાથી મને આટલો ફાયદો છે. તો મા બાપ બી એગ્રી થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં મા બાપ એગ્રી થાય છે, પરંતુ જે આજે કિંજલ દવે અને આરતીબેનની જે પાટીદાર સમાજની વાત આવી, એ વાત કરતા ઘણા મધ્યમ અને ગરીબ વર્ગમાં લગ્ન થાય છે, પરંતુ બહુ ઓફો થતો નથી. પરંતુ જ્યારે સમાજનું નાક કપાય, સમાજની અગ્રણી છોકરી હોય, જે સમાજમાં એનું નામ ના હોય, જેના કારણે એમનો સમાજ ઓળખાતો હોય, એવી વ્યક્તિ જો આંતરજ્ઞાતિ લગ્ન, ત્યારે સમાજના આગેવાનો ઉભા થાય છે અને ઉહાપો કરે છે. પરંતુ આ બહુ ઉહાપો લાંબુ ચાલશે નહીં. આ સોશિયલ મીડિયામાં 2-4 દિવસ, અઠવાડિયું 15 દિવસ ચાલશે, પછી આ સોડાના ઉઘરણી જેમ સમય જશે અને પછી કોઈને બી ખબર પડે નહીં કે આને પણ જો લગ્ન કરે છે, બધા એક્સેપ્ટ કરી જ દેશે. પરંતુ પોતાનું સમાજમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે આ લોકો આ રીતનો પેંતરો કરતા હોય, મને એવું લાગી રહ્યું છે. દક્ષા. બિલકુલ. રુઝાનબેન, હાલમાં જ આરતી સાંગાણીના પિતા દ્વારા પણ અપીલ કરાઈ છે કે જો દીકરી પાછી આવે તો હું અપનાવવા માટે તૈયાર છું. આ પ્રેમ અને સ્વીકારનો સંદેશ છે કે પછી સામાજિક દબાણનું પરિણામ ગણી શકાય એક પિતા માટે?
બેન મેજરલી તો મને સમાજે, કારણ કે કોઈ બી પિતા હોય મેડમ, કોઈ બી હોય, જેટલું મને ખ્યાલ છે, આપણા ગુજરાતની ખાસ વાત કરું છું, હું પેલું ખાપ પંચાયતની એવી બધી વાત નથી કરી રહી. કોઈ બી પિતા હોય એને દીકરી માટે લાગણી હોય ને હોય, પણ બિચારાના મગજ એટલું બગાડી નાખ્યા સમાજવાળાને, એને માન લો બીજું ફેમિલી મેમ્બર હોય, એને સમાજમાં બેસવા ઉભું રહેવાનું હોય, એટલે પછી પેલો બે ચાર ચાપડા બોલે, સોરી આઈ શુડ નોટ યુઝ ધીસ વર્ડ, મને બહુ ગુસ્સો આવે છે, પણ બે ચાર દોઢિયા બોલી દે એટલે બિચારાને કરવું પડે. મને એ દુઃખ, મને એ પ્રોબ્લેમ છે બેન, કે અલ્ટિમેટલી એક પુરુષ બી, આટલો બધો સક્ષમ પુરુષ બી પોતાની ફેમિલી માટે નથી ઉભો રહી શકતો. સમાજના પ્રેશર પર એને માનવું પડે છે, અને એમાં બિચારી એની દીકરી હુમાય છે. એટલે પોઈન્ટ અત્યારે એ છે બેન કે અને બિચારા કદાચ મમ્મીનું ખબર નહીં, પણ મમ્મી બી ઈચ્છા ના જોઈ કે આવું મારી દીકરી સાથે થાય, પણ એ તો આમે પહેલા વર્ષોથી, કારણ કે આપણે 10 વર્ષોથી ચૂપ બેઠા હતા, આપણને લેડીઝને શીખવાડ્યું કે તમારે ચૂપ બેસવાનું નહીં, એટલે તો ભોગવી રહ્યા છે, આ જનરેશન એ જ ભોગવી રહી છે. પછી ભલે ગવર્મેન્ટો બેટી બચાવો બેટી પઢાઓ જાત જાતની સ્કીમો કરે, ખાલી ભણવાથી નહીં સાહેબ, હું તમને કહી દઉં ખાસ કે પહેલી બી દીકરીઓ પહેલા બી ભણતી હતી કે નહોતી ભણતી, એટલું એડ્યુકેશન નહોતું, પણ તો બી એ લોકોને સ્વતંત્ર પોતાનો એક ડિસિઝન લેતા ગભરાતા હતા, કારણ કે એ લોકોને કોઈ સપોર્ટ નહોતું કરતું. અત્યારની તારીખમાં પોઝિટિવ પોઈન્ટ એ થઈ ગઈ છે કે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ બેટી બચાવો, એડ્યુકેશન, એટલે એ ભણવા લાગી. ના તો મનમાં તો દિલમાં તો ઈચ્છા હતી જ પહેલાથી, પણ એ દબાવીને રાખતા હતા. હવે એ લોકોને એક ચેનલ મળી, હવે આપણા જે એનજીઓ કામ કર્યું કે ભાઈ આગળ આવો, બોલો, આમ તેમ, મીડિયાએ કામ કર્યું, ઘણી સારા લોકોએ બી કામ કર્યું, એમાં કોઈ ડાઉટ નથી. આજની તારીખમાં દીકરીઓ ભણી ગણીને આગળ આવે છે બીકોઝ કે લોકો એના મમ્મી પપ્પા એનો સપોર્ટ કરે છે, ઘણા સમાજ બી સપોર્ટ કરે છે. એમાં ડોગની સાઈડ બી છે, મેં કહું સમાજ ઇઝ ટુ સાઈડ, પણ મેજરલી એની સાઈડ આ નેગેટિવ એટલા માટે બતાવું છું, કારણ કે હું એક્ઝામ્પલ હજી એક આપવા માંગુ છું કે દીકરી માની લો કે ભણે છે અને આઈએએસ કે આઈપીએસ બને છે, ત્યારે એને સમાજ જોતું નથી, પણ જ્યારે આઈએસ આઈપીએસ બનશે ત્યારે હું મારા સમાજની દીકરી બધું એના હાથ તોરા પહેરાવશે અને જાત જાતનું કરશે અને મળવા જશે અને પછી કહેશે અમારા સમાજ માટે કામ કરશે. અમારી દીકરીને આ કોઈ રીત છે? તમારી દીકરી આઈએસ આઈપીએસ તમારા સમાજ માટે નથી બની, દેશ માટે બની છે. તમારે એવું તો શરમ આવી જોઈએ કે મારા સમાજની દીકરી એટલે મારા માટે કામ કરે. નહીં ભાઈ, દેશ માટે કામ કરે, તમારે એવું શીખવાડવું જોઈએ, પણ ના, એવું ના શીખવાડે. પછી કમિંગ બેક ટુ આજની તારીખમાં જે પેરેન્ટ્સની વાત થઈ રહી છે, હું ફરી રિપીટ કરું છું કે ઘણા પેરેન્ટ્સ બિચારા મનથી બી ઈચ્છતા હશે કે ભાઈ મારી દીકરી સુખી રહે, પણ આ પાછા સમાજના દોઢિયાઓ આવી ગયા અને એ લોકોએ દબાણ કે એટલે પપ્પાએ બોલવું પડ્યું કે હું ફરી એક્સેપ્ટ કરી લઈશ. પણ સાહેબે અત્યારે બહુ સાચી વાત કરી કે ઘણી વાર એવું થાય કે આ બધું ગરમા ગરમી થઈ ગઈ છે, હવે ધીરે ધીરે આ ગરમા ગરમી ઓછી થશે, એટલે ધીરે ધીરે પેલા શું કહેવાય, એઝ અ ફેમિલી તો ઓલવેઝ ઓપન જ રહેશે, કારણ કે થોડા એક્સપિરિયન્સ એવા બી કહે છે કે ધીરે ધીરે ફેમિલી બી ભૂલી જાય, પછી સુખ દુઃખના પ્રસંગે બોલાવે, પછી યુ નો ઓલ ધેટ બધું ઘણું થાય, પછી બાળક આવે તો ભાઈ પપ્પા દાદા બને એટલે પેલો પપ્પા અમે પીગલેલો થોડો હોય પણ સમાજના લીધે ચૂપ બેસતો હોય, પછી વધારે પીગલે અને પછી સમાજ બી આખાડા કાન કરે. પણ અરે ભાઈ, તમારે આખાડા કાન કરવા છે તો પહેલાથી કરો ને, તમારે સી જરૂર છે આટલા ધમાલ કરી અને કોઈની જિંદગી બગાડી ને કોઈનો પ્રસંગ બગાડવાની? જી બેન. ચોક્કસથી. ઉમંગજી, આજના ડિજિટલ યુગમાં પણ જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન આટલો મોટો વિવાદ બની જાય, ત્યારે તે આપણા સમાજના પ્રોગ્રેસિવ હોવા પર કેવા સવાલો ઉભા કરે છે? દક્ષા, મેં તમને જણાવ્યું કે ખાલી આ સમાજ ઉહાપો કરે છે કે કારણ કે સમાજની મોભાની દીકરીઓ જે સારું નામના સમાજમાં મેળવી હોય, ગુજરાતમાં અને દેશમાં સારી નામના હોય એટલે ઉહાપો કરે છે. તમને હમણાં એક દાખલો આપી દઉં. ખેડા જિલ્લામાં લવાલ ગામ છે, એક નાનકડું ગામ છે, બહુ નાનકડું ગામ છે. તે મહિપતસિંહ કરીને એક બાપુ કરીને વ્યક્તિ છે, એ એકદમ યંગ છે. એમને અત્યારે હમણાં એક બે દિવસ પહેલા 25 છોકરીઓના જે મા બાપ વગર એમને લગ્ન કરાયા. એમને વખતે જોયું નથી કે આ છોકરીઓ કઈ જ્ઞાતિ છે અને જે છોકરો પસંદ કરે છે કઈ કાસ્ટની છે. સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમારી પાસે પૈસા ના હોય ને તમારે લગ્ન કરવું હોય તો મારી ત્યાં આવો ને હું તમને લગ્ન કરી આપીશ. અને એમને દર મહિને એક સમૂહ લગ્નની ઘોષણા કરી છે. હવે આવતું લગ્ન 18 જાન્યુઆરી રાખ્યું છે. આ લગ્નની હાજરીમાં નેતાઓ, અભિનેતાઓ, કલાકારો બી હાજર રહ્યા હતા. એ બતાવે છે કે કોઈ બી સમાજને આંતરજ્ઞાતીય લગ્ન નડતું નથી, પરંતુ સમાજના અમુક મોભીઓની જેને પોતાને ખટકતું હોય કે સમાજની દીકરી ખાસ કરીને જે ખૂબ નામના મેળવી હોય તે બીજી આંતરજ્ઞાતિમાં લગ્ન કરે અને તેમનું સમાજનું નામ ગવાય. કારણ કે લગ્ન પછી હંમેશા છોકરી પાછળ એના પતિનું નામ આવે છે અને એના પતિની સરનેમ આવે છે, એટલે સમાજમાંથી એમનું નામ ભૂસાય એ ડર જ એમના મગજમાં હોય છે. એને કારણે જ આ લોકો આટલો ઉહાપો કરતા હોય છે. જેના મા બાપની વાત કરી, સ્વાભાવિક છે, મા બાપને સામાજિક પ્રેશર હોય એટલે ના પડે. દીકરી મેરેજ કરીને પોતાના પતિની ઘેર જાય એટલે એના પિતાનો ત્યાંના તે જ ગામમાં કે એ શહેરમાં રહેવાના છે, સમાજ એ જગ્યાએ રહેવાનો છે,
એના કારણે સમાજનું પ્રેશર એટલે મા બાપ એવું બોલી શકે, ખાસ કરીને પિતા જેમના જે આ આંટીના જે વાત આવી એમાં જો કિંજલ દવેના કિસ્સામાં કિંજલના પિતા પણ બહાર આવ્યા હતા ખુલીને, પરંતુ એ વખતે એમને દીકરીએ સપોર્ટ કર્યો હતો. જ્યારે પાટીદાર સમાજમાં એમને કીધું કે દીકરીને પાછી અપનાવવા તૈયાર છું, એટલે તમે એવું વિચારો છો કે દીકરી એક સારી પોસ્ટ પર ગઈ હોય, દેશનું અને ગુજરાતનું નામ રોશન કર્યું હોય દેશ વિદેશમાં, અને એ છોકરીનો પોતાનો જીવવાનો કોઈ અધિકાર ના હોય, પોતાના પ્રેમનું બલિદાન આપીને પોતે પોતાના મા બાપની ઈચ્છા પ્રમાણે લગ્ન કરે, તો પછી આઝાદી શું કામની? અત્યારે સમાજ, ખાસ કરીને આપણો સમાજ દેશ એવું કરાયો છે કે દીકરા દીકરીને બદલે સમાન નજરે જુઓ. એક બાજુ આ સમાજ દીકરીઓને નીચી બચાવવાનો કોશિશ કરી રહ્યો છે, એ પણ ખાલી જી બિલકુલથી રુઝાનબેન, ખૂબ જ અગત્યના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ચર્ચાને વિરામ આપી દેવું પડે તેમ છે. ખૂબ જ કિંમતી સમય આપીને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સુરતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરીને વિવાદના ઘેરામાં ફસાઈ છે સિંગર આરતી સંઘાણી. આ કોઈ એક દીકરીની સમસ્યા નથી, પરંતુ અનેક દીકરીઓ સાથે આવા બનાવો બનતા હોય છે. ત્યારે આ મામલે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આવનાર સમય જ બતાવશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.